નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે લઈને આવી ગયા છે અસાઇનમેન્ટ 2024 વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9ના મોસ્ટ આઈએમપી નિબંધ 8 નિબંધ આપું છું. એમાંથી 2 નિબંધ જરૂરથી આવશે મિત્રો. તૈયારી કરવાની ભૂલતા નહીં મિત્રો, બરાબર? અને વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, બરાબર? અને વિડીયોને કટ કરતા નહીં મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો, બરાબર? તો ચાલો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. તો મોસ્ટ આઈએમપી નિબંધમાં પહેલો છે ગ્રીષ્મનો મધવા. એક જ મિનિટ મિત્રો, ટાઈપિંગ મિસ્ટેકમાં પહેલામાં જ ભૂલ થઈ ગઈ લાગે છે એવું. તો ગ્રીષ્મનો મધવાન ન લખવાનું રહી ગયું છે મિત્રો, બરાબર છે? ગ્રીષ્મ મધવાન, બરાબર. એના મુદ્દા તમે નીચે જોઈ શકો છો, બરાબર. પ્રસ્તાવના: બપોરનું વાતાવરણ, એ વાતાવરણ પર લોકો પર અસર, અને બપોરનું સૌંદર્ય અને ઉપસંહાર. ત્યારબાદ છે પ્રાર્થના: આત્માનો ખોરાક છે. તેની પણ અહીંયા જોઈ શકો છો તમારે, આ પણ આપેલ છે, બરાબર મિત્રો. ત્યારબાદ બીજો જોઈએ તો જીવનમાં પુસ્તકનું મહત્ત્વ. આપણા જીવનમાં જે પુસ્તકનું મહત્ત્વ છે એ પુસ્તકના અહીંયા મુદ્દા આપેલા છે, એના પરથી તમારે આખો નિબંધ 8 માર્ક્સનો લખવાનો રહેશે. ત્યારબાદ 4 નંબર છે માતૃપ્રેમ. અહીંયા મુદ્દા આપેલા છે, તે ઉપરથી તમારે માતૃપ્રેમનો પણ નિબંધ લખવાનો રહેશે, બરાબર. આ હું જે તમને આપું છું એ બધા જ મોસ્ટ આઈએમપી નિબંધ આપું છું. ત્યારબાદ છે વિજ્ઞાન કે વરદાન ઓર અભિશાપ, બરાબર. આ પણ તમારે મોસ્ટ આઈએમપી રહેશે નિબંધ. ત્યારબાદ છે મારો યાદગાર પ્રવાસ. આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બધા જ મોસ્ટ આઈએમપી હું જે આપીશ એ મોસ્ટ આઈએમપી રહેશે, બરાબર. ત્યારબાદ તમારે રહેશે પરિશ્રમ એ જ પારસમણી શિયાળાની સવાર. મિત્રો અહીંયા મારો યાદગાર પ્રવાસ પણ છે, બરાબર. ત્યારબાદ પરિશ્રમ એ જ પારસમણીના મુદ્દા અહીંયા આપેલ છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ પરિશ્રમ એ પારસમણી મોસ્ટ આઈએમપી. ત્યારબાદ શિયાળાની સવાર, આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર. બધા જ અસાઇનમેન્ટના છે, બરાબર. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.